जिग्नेश पंचाल आप सर्वનું ગણિતના વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એનસીઈઆરટી એમાં પ્રકરણ નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ એમાં આજે રચનાઓનો અભ્યાસ કરવાનો છે। તો ચાલો મિત્રો આપણે વન બાય વન એક એક રચનાઓનો અભ્યાસ કરીએ। આના અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ખૂણાઓ કે પરિકરની મદદથી આપણે ખૂણાઓ કેવી રીતે દોરી શકીએ એના વિશે આપણે અગાઉનો વિડિયો મૂકેલો છે। જો એ વિડિયો તમારે જોવાનો બાકી હોય તો જોઈ લેશો। તો જોઈએ મિત્રો, સૌથી પહેલી જે રચના છે એ છે રચના નંબર 1, રેખા AB દોરો અને તેની બહારના બિંદુ C લો। એટલે કે રેખા કઈ દોરવાની છે આપણે AB, તેની બહારના ભાગમાં કઈ બિંદુ લેવાનું છે? C બિંદુ। તો સૌથી પહેલા આપણે આટલે સુધીનું પહેલા પૂરું કરી દઈએ। तो સૌથી પહેલા આપણે શું કરીશું, તો અહીંયા એક AB રેખા લઈશું, બરાબર? યાદ રાખજો। તો સૌથી પહેલા આપણે એક માપપટ્ટીની મદદથી એક AB રેખા લઈ લઈએ, બરાબર? હવે આ એક AB રેખા આપણે લઈ લીધી છે, એને આપણે નામ આપી દઈએ। અહીંયા આપણે નામ આપીશું A, અહીંયા નામ આપીશું B। હવે શું કીધું છે કે એક C બિંદુ લો, ક્યાં? તેની રેખાની બહારના ભાગમાં એટલે અહીંયા આપણે કયું બિંદુ લઈશું? તો એક C બિંદુ લઈએ। અહીંયા કયું બિંદુ લીધું? C બિંદુ। ત્યાર પછી શું કીધું છે કે C માંથી AB રેખા ને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો। હવે સમાંતર રેખાઓ કોને કહેવાય એ આપણે ધોરણ 7 ની અંદર જ પ્રકરણ નંબર જે 5મું છે એમાં આપણે સમાંતર રેખાઓ વિશે ભણી ગયા છીએ। તમને યાદ હશે સમાંતર રેખા કોને કહેવાય? તો બે રેખાઓ વચ્ચે દરેક જગ્યાએ અંતર સરખું હોય, બંને રેખાઓ એકબીજાને છેદતી હોય નહીં, તો તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે। તે આપણે ભણી ગયા છીએ। તો આપણે અહીંયા સમાંતર રેખા દોરવાની છે। આ AB રેખા છે એની સમાંતર હોય તેવી એક રેખા દોરવાની છે। તો એ કઈ રીતે દોરશું? તો હવે જો અહીંયા C બિંદુ છે, બરોબર? તો સૌથી પહેલા આપણે શું કરીશું કે આ AB રેખાની ઉપર એક D બિંદુ લઈશું। તો અહીંયા હું એક AB રેખાની ઉપર એક D બિંદુ લઉં છું અહીંયા, બરોબર? C બિંદુ બહારના ભાગમાં લેવાનું છે, આપણે D બિંદુ આપણે જાતે લેવાનું છે। હવે D અને C આ બંનેને હું જોઈન્ટ કરી દઈશ, એટલે એક અહીંયા રેખાખંડ બનશે। શું બન્યું? રેખાખંડ। આને આપણે નામ આપીશું CD રેખાખંડ। હવે આપણે શું કરવાનું છે? પરિકર લેવાનું છે। આપણે મારી પાસે જો પરિકર છે, બરોબર? તમારી પાસે પણ પરિકર હશે જ। તો હવે આપણે શું કરવાનું છે? અનુકૂળ ત્રિજ્યા લેવાની છે। શું લેવાનું છે? અનુકૂળ ત્રિજ્યા, એટલે કોઈ ચોક્કસ માપની આપણે ત્રિજ્યા લેવાની છે, બરાબર? હવે એ ત્રિજ્યા લઈ અને શું કરવાનું છે? જો આપણે અનુકૂળ ત્રિજ્યા એટલે કે આપણા માપ પ્રમાણેની ત્રિજ્યા લેવાની છે। હવે એને શું કરવાનું છે? D બિંદુને કેન્દ્ર ગણવાનું છે। કોને કેન્દ્ર ગણવાનું છે? આપણે પરિકર છે એની જે સોયની અણીવાળો જે વિસ્તાર છે, જે ભાગ છે, એને આપણે D બિંદુ પર મૂકવાનો અને પેન્સિલ વાળા ભાગથી આપણે શું કરવાનું છે? એક અર્ધવર્તુળ ચાપ બનાવી દેવાનું આવી રીતે। જો મિત્રો ધ્યાન આપજો બધા, બરાબર? અર્ધવર્તુળ ચાપ બનાવી દીધું। હવે આપણે શું કરવાનું છે કે અર્ધવર્તુળ ચાપ છે એ આ ચાપ AB રેખાને જ્યાં છેદે છે ત્યાં આપણે એક નામ આપી દઈએ, X નામ આપીએ। શું નામ આપીએ? X, બરાબર? અહીંયા શું નામ આપીશું? આપણે X નામ આપીશું। અને આ જે CD રેખાની જ્યાં છેદે છે ત્યાં આપણે Y બિંદુ નામ આપી દઈએ। તો જો X અને Y બે બિંદુ થઈ ગયા। હવે આપણે શું કરવાનું છે? આટલા જ માપની ત્રિજ્યા લેવાની છે। આ ત્રિજ્યામાં કોઈ ફેરફાર કરવાનો નહીં। આ જેટલી ત્રિજ્યા છે એટલી જ ત્રિજ્યા લઈ અને બિંદુ C ને કેન્દ્ર ગણવાનું। જેમ અહીંયા આપણે ચાપ માર્યું ને D ને કેન્દ્ર લઈને, એવી રીતે તમારે C ને કેન્દ્ર લેવાનું છે અને એક ચાપ અહીંયા અર્ધવર્તુળ ચાપ રચી દેવાનું તમારે, જો આવી રીતે, બરાબર? જો અહીંયા બોર્ડ ઉપર દોરું છું એટલે મારે બે હાથનો ઉપયોગ કરવો પડે છે, બાકી તમે તો એક હાથનો ઉપયોગ કરશો તો ચાલશે, બરાબર? અહીંયા થોડુંક આપણે ચાપ થોડું લંબાઈ દઈએ આ રીતે। હવે તમારે શું કરવાનું છે? ધ્યાન રાખજો, હવે ખૂબ જ અગત્યનો ટોપિક છે કે હવે તમારા X અને Y, આ X બિંદુ અને આ Y બિંદુ જેટલું માપ લેવાનું છે તમારે, બરાબર? X અને Y આ બંને જેટલું, જો આ પરિકરની અણી છે એને X ઉપર મૂકવાનું અને પેન્સિલ વાળો ભાગ થોડો ખેંચવાનો બહારના ભાગમાં, એટલે X અને Y જેટલું માપ લેવાનું છે, આટલું માપ, બરોબર? હવે એ માપ લઈ
અને અહીંયા તમારે ચાપ મારી જોવાનો. જો અહીંયા ચાપ મારી જોવાનો. બરાબર, આટલું માપ લીધું છે. હવે એટલું જ માપ આપણે શું કરવાનું છે કે આ જે ચાપ રચ્યું છે ને, અહીંયા આપણે એક બિંદુ દર્શાવવાનું બાકી છે. ત્યાં આપણે P બિંદુ દર્શાવી દઈએ. કયું બિંદુ દર્શાવી દઈએ? તમારે જે નામ આપવું હોય. ધારો કે અહીંયા R બિંદુ દર્શાવી દો. કોઈને R નામ આપવું જોઈએ તો R નામ આપી દેવાનું. હવે આપણે શું કર્યું છે કે x અને y જેટલી ત્રિજ્યા લીધી છે ને, એટલી જ ત્રિજ્યાનો ઉપયોગ કરી બિંદુ R ને કેન્દ્ર ગણવાનું છે. અને આ જે ચાપ દોર્યો છે ને આપણે, એની ઉપર તમારે અહીંથી આમ ચાપ મારવાનો આ રીતે. બરાબર, અહીંયા ચાપ મારી દીધો. હવે આ ચાપ જ્યાં છેદતો હોય ને ત્યાં તમારે શું નામ આપવાનું છે? તો Q નામ આપવાનું. શું નામ આપવાનું? Q નામ આપવાનું. હવે જો આ બંને બિંદુ જોડે જોડે છે ને, તો હવે આપણે Q અને C માંથી પસાર થતી હોય એક એવી રેખા આપણે દોરી દઈએ ફટાફટ. બરાબર, આપણે રેખા દોરીએ ત્યારે આપણે સ્કેલ સેટ પણ કરવી જોઈએ નહીં. તો જો આના માપની આપણે રેખા દોરી દઈએ આ રીતે. અને રેખા હોય એની બંને બાજુ શું હોય? તીર હોય. હવે આ રેખાને નામ નથી તો આપણે ધારો કે આ રેખાને L નામ આપી દઈએ. બરાબર, અને આ રેખા છે તો ઓલરેડી નામ આપેલું છે એવી રેખા. તો આ રીતે એવી રેખાને સમાંતર હોય તેવી આપણે L રેખા દોરી દીધી છે. બરાબર, જો તમને ન સમજાયું હોય તો વિડિયો પોઝ કરી ફરીથી જુઓ, એટલે તમને ફરીથી સમજાઈ જશે. હવે આપણે શું કરીશું? આના મુદ્દાઓ લખવાના છે. રચનાના મુદ્દાઓ એકદમ સિમ્પલ રીતે આપણે જાતે બનાવીને લખવાના છે. ધ્યાન આપજો બધા. લખીએ આપણે રચનાના મુદ્દા. સૌથી પહેલા આપણે શું કર્યું હતું? તો એવી રેખા રચી તેની બહારના ભાગમાં C બિંદુ લીધું. તો ફટાફટ લખી દઈએ આપણે કે એવી રેખા રચો તેની બહારના ભાગમાં C બિંદુ દર્શાવો. ચલો, પહેલો મુદ્દો પૂરો થઈ ગયો. હવે આપણે શું કર્યું કે એબી રેખાની ઉપર D બિંદુ લીધું હતું. તો હવે લખવાનું કે એબી રેખા ઉપર D બિંદુ મેળવી CD રેખાખંડ રચો. ચલો, D બિંદુ મેળવી આપણે CD રેખાખંડ રચી લીધું. ત્યાર પછી આપણે શું કર્યું હતું? અનુકૂળ ત્રિજ્યા લીધી હતી. તો એ લખી દેવાનું. શું લખવાનું? અનુકૂળ ત્રિજ્યા લઈ અને શું કરવાનું? બિંદુ D ને કેન્દ્ર ગણી લખવાનું કે બિંદુ D ને કેન્દ્ર ગણી અને શું કર્યું છે? આપણે અર્ધવર્તુળ ચાપ રચ્યું છે. લખવાનું કે અર્ધવર્તુળ ચાપ રચો. પછી લખવાનું કે આ ચાપ એવી રેખાને જ્યાં છેદે ત્યાં x અને CD ને જ્યાં છેદે ત્યાં y બિંદુ નામ આપો. એવું લખી દઈએ આપણે કે આ ચાપ એબી રેખા ને જ્યાં છેદે ત્યાં x અને CD રેખાખંડને જ્યાં છેદે ત્યાં શું નામ આપ્યું આપણે? y બિંદુ. y બિંદુ નામ આપો. હવે આપણે શું કર્યું? તેટલી જ ત્રિજ્યાનો ઉપયોગ કરીને. બરાબર, હવે જોઈએ આપણે. ચલો, હવે આપણે આગળ જોઈએ. તો જો અહીંયા સમયનો બગાડ ન થાય એટલે મેં મુદ્દા એડવાન્સમાં લખી દીધા છે વિડિયો પોઝ કરીને. તો હવે શું કર્યું છે કે તેટલી જ ત્રિજ્યા લઈ બિંદુ C ને કેન્દ્ર ગણી. આપણે શું કર્યું છે? એટલી જ ત્રિજ્યા લઈ બિંદુ C ને કેન્દ્ર ગણી આપણે શું કર્યું? અર્ધવર્તુળ ચાપ રચી લીધું. C ને કેન્દ્ર ગણી. બરાબર, ચાપ રચો. આ ચાપ સીધી રેખાને એટલે કે આ સીધી રેખાખંડ છે અને જ્યાં છેદે ત્યાં કયું બિંદુ દર્શાવ્યું આપણે? R બિંદુ. તો સીધી રેખાને જ્યાં છેદે ત્યાં R બિંદુ નામ આપો. ત્યાર પછી આગળ જોઈએ. અહીંયા જગ્યા નથી એટલે બીજા મુદ્દા મેં અહીંયા લખેલા છે. હવે x અને y જેટલું એટલે આપણે શું કર્યું હતું? પરિકરની મદદથી આ x અને y જેટલું માપ લીધું અને કોને કેન્દ્ર ગણ્યું આપણે? તો બિંદુ R ને કેન્દ્ર ગણી અને અહીંયા ચાપ રચ્યું હતું. તો બસ એ જ મુદ્દો લખવાનું છે કે x અને y જેટલું માપ લઈ
અને બિંદુ R ને કેન્દ્ર ગણી અર્ધવર્તુળ ચાપ રચો. બરાબર, આપણે ખાલી ચાપ રચો એટલું લખી દઈશું. અર્ધવર્તુળ શબ્દ કઈ આવે અહીંયા? તો અહીંયા લખીશું આપણે ખાલી ચાપ રચો અને આ ચાપ જ્યાં છેદે ત્યાં Q બિંદુ નામ આપો. અહીંયા જો ચાપ છેદે છે ને તે આપણે શું નામ આપ્યું? Q બિંદુ. બરાબર, હવે Q અને C એટલે કે Q અને C માંથી પસાર થતી હોય તેવી કઈ રેખા આપણે રચી? તો રેખા L. અહીંયા લખી દઈશું રેખા L રચો. બરાબર, અહીંયા આપણી પહેલા નંબરની જે રચના છે એ અહીંયા પૂરી થાય છે. જો તમને આ રચના અથવા રચનાના મુદ્દામાં ન સમજાયું હોય તો વિડિયો પોઝ કરો અને ફરીથી જુઓ. ના સમજાય ફરીથી જુઓ એટલે તમને આવડી જશે. બાકીની બધી જે રચનાઓ છે તમારે આ રીતે જ દોરવાની છે અને આ રીતે જ એના મુદ્દાઓ બનાવીને લખવાના છે. હવે આપણે બીજા નંબરની રચના જોઈએ. બરાબર મિત્રો, હવે આપણે રચના નંબર 2 જોઈએ, જે ત્રિકોણની રચના છે ને. હવે તમને બહુ એકદમ ઈઝીમાં ઈઝી રચનાઓ છે, બધી સહેલી છે, હવે તમને આવડી જશે. તો સૌથી પહેલા આપણે રકમ વાંચીએ અને તમારે ત્રિકોણ વાંચવાનું. શું વાંચવાનું? ત્રિકોણ. ત્રિકોણ XYZ રચો. કયો ત્રિકોણ છે? XYZ, જેમાં XY નું નામ આપેલું છે, XY નું માપ આપેલું છે 4.5 સેન્ટીમીટર. ત્યાર પછી YZ છે એનું માપ આપેલું છે 5 સેન્ટીમીટર અને ZX છે એનું માપ આપેલું છે તમને 6 સેન્ટીમીટર. તો મિત્રો સૌથી પહેલા યાદ રાખવાનું કે આવી તમને ગમે ત્યારે કોઈ રચના પૂછાય એક્ઝામમાં અથવા તમે જ્યારે પણ ઘરે પ્રેક્ટિસ કરતા હોય, સ્વાધ્યાય લખતા હોય, તો એ બધી પ્રકારની જે રચનાઓ છે એમાં તમારે પહેલા કાચી આકૃતિ દોરી દેવાની. કાચી આકૃતિ દોરશો એટલે તમારી રચના જે છે એની અડધી રચના તમારે દોરાઈ ગઈ એવું સમજી લેવાનું. તો સૌથી પહેલા મિત્રો આપણે શું કરીશું? એક કાચી આકૃતિ દોરશું. કાચી આકૃતિ. કાચી આકૃતિ કોઈ પણ માપની દોરવાની, એવું જરૂર નથી કે ફિક્સ એ ફિક્સ માપ હોવું જોઈએ. જો આ રીતે. બરાબર, હવે આપણે શું કરવાનું છે? નામ આપી દેવાનું. ઉપર નામ આપવાનું x, અહીંયા નામ આપવાનું y, અહીંયા નામ આપવાનું z. બરાબર, હવે આપણે જોઈએ કે xy નું માપ કેટલું છે? તો xy છે નું માપ છે 4.5, પાછળ લખી દઈશું સેન્ટીમીટર. ત્યાર પછી YZ છે, YZ એનું માપ કેટલું છે? 5 સેન્ટીમીટર, તો અહીંયા લખી દઈશું 5 સેન્ટીમીટર. અને ZX છે, ZX એનું માપ છે 6 સેન્ટીમીટર, એનું માપ છે 6 સેન્ટીમીટર. હવે આપણે શું કરવાનું છે? પાકી રચના દોરવાની છે. પાકી રચના દોરવા માટે સૌથી પહેલા તમારે શું કરવું પડશે? સ્કેલ લેવું પડશે. ત્યાર પછી જોવાનું કે આ રચના છે XYZ, આ ત્રિકોણ છે. બરોબર, એ ત્રિકોણની અંદર આ જે YZ છે એનો પાયો કહેવાય. શું કહેવાય? પાયો. તો રચના દોરવા માટે સૌથી પહેલા તમારે પાયો દોરવો પડે. શું દોરવું પડે? પાયો. તો આપણે સૌથી પહેલા 5 સેન્ટીમીટર માપનો પહેલા પાયો દોરીશું. તો જુઓ, સૌથી પહેલા આપણે શું કરવાનું છે? તો 5 સેન્ટીમીટર માપનો એક રેખાખંડ દોરીશું. જુઓ, ધારો કે એક બિંદુ લીધું આપણે અહીંયા. હવે આ સ્કેલ છે હું અંદાજિત માપ લઉં છું. તમારે બધાએ યાદ રાખવાનું 0 થી 5. જે 0 છે ને, જો આ 0 છે. બરાબર, આ 0 છે એને મેં અહીંયા બિંદુ પર મૂક્યું છે. હવે 5 જે આવતો, ધારો કે અહીંયા 25 છે એનું 5 સમજુ છું. તો 5 સેન્ટીમીટર છે તો એક બિંદુ મેં અહીંયા દોર્યું. બરાબર, હવે આ બંને બિંદુઓને શું કરીશ? જોઈન્ટ કરી દઈશ. બરાબર, આ બંને બિંદુઓને એક જોડતો રેખાખંડ આ જોડીશ એટલે એક રેખાખંડ બનશે. અને એ રેખાખંડને હું નામ આપીશ શું? તો y અને z. અહીંયા સાથે સાથે માપ પણ લખી દઈશ 5 સેન્ટીમીટર. બરાબર, હવે આપણે શું કરવાનું છે? તો જુઓ, આનું માપ કેટલું છે? તો 4.5 સેન્ટીમીટર છે. એટલે હવે તમારે શું કરવાનું છે? માપ પટ્ટી લેવાની છે અને પરિકર લેવાનું છે. તો માપ પટ્ટી અને પરિકરની મદદથી તમારે ત્રિજ્યા લેવાની છે. જુઓ, આ 0, 5, 10, 15, 20, 25, 30, 35 છે ને, તો હું અહીંયા મારા અંદાજિત પ્રમાણે 4.5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈશ. બરોબર, તો તમારે 0 ઉપર મૂકવાનું અને અહીંયા લેવાનું 4.5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા. ધારો કે આટલી છે. બરોબર, 4.5 માપની ત્રિજ્યા મેં લઈ લીધી છે. અને કોને કેન્દ્ર ગણવાનું છે? તમારે y ને કેન્દ્ર ગણવાનું. જો આ y છે એને હું કેન્દ્ર ગણી અને અહીંયા હું ચાપ રચીશ. આ જો આ રીતે. બરાબર, હવે શું કરવાનું છે? આ 4.5 સેન્ટીમીટર નો ચાપ રચો. હવે અહીંયા માપ કેટલું છે? 6 સેન્ટીમીટર. એટલે તમારે ફરીથી પાછી સ્કેલ લેવાની, પછીથી માપપટ્ટી લેવાની ફરીથી, અને એ માપપટ્ટીમાં શું કરવાનું છે? તમારે
6 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લેવાની. આ પરિકરનો જે અણીવાળો ભાગ છે એને 0 ઉપર મૂકવાનો અને આ જે બીજો પેન્સિલ વાળો ભાગ છે એને 6 સેન્ટીમીટર માપ સુધી તમારે લાંબો કરવાનો. બરાબર. અને હવે આને આપણે z ઉપર મૂકી દઈશું અને અહીંથી એક ચાપ રચીશું. કેવી રીતે ચાપ રચવાનું? કે આ દોરેલો જે ચાપ છે એને છેદવો જોઈએ એવી રીતે તમારે ચાપ રચવાનો. તો આ z ઉપર આપણે મૂક્યું અને અહીંથી આમ ચાપ રચીએ છીએ તો આ જે ચાપ છે એને આ ચાપ શું કરે છે? અહીંયા છેદે છે. ગણિતની ભાષામાં આને શું કહેવાય? છેદે છે. તો અહીંયા જ્યાં છેદતો હોય ત્યાં આપણે શું નામ આપવાનું છે? x બિંદુ નામ આપવાનું. શું નામ આપવાનું? x બિંદુ. અને હવે આપણે શું કરવાનું છે? તો માપપટ્ટીનો ઉપયોગ કરી x અને y બંને બિંદુઓને જોડતો એક રેખાખંડ રચીશું જેનું નામ છે xy રેખાખંડ. અને બીજો જે રેખાખંડ છે એને આપણે નામ આપીશું xz રેખાખંડ. શું નામ આપીશું? xz રેખાખંડ. બરોબર. તો આ છે તમારી કાચી આકૃતિ અને આ બની તમારી પાકી આકૃતિ. તો ઉપર લખી દઈશું આપણે પાકી આકૃતિ. એટલે ખબર પડે છે કરનારની કાચી આકૃતિ છે, આ પાકી આકૃતિ છે. અહીંયા આપણે માપ લખી દઈશું 6 સેન્ટીમીટર. આનું માપ છે 4.5 સેન્ટીમીટર. બરાબર. આ વધારાના ચાપ તમારે ભૂસવા છે તમે ભૂસી શકો છો, ફરજિયાત નથી. બરાબર. હવે આપણે આની રચનાના મુદ્દા લખી દઈએ. રચનાના મુદ્દા જેવી રીતે આપણે રચના દોરી એ પ્રમાણે એના મુદ્દા લખવાના છે. બરાબર. તો હવે આપણે એના મુદ્દાઓ લખીએ. રચનાના મુદ્દા. બરાબર. તો સૌથી પહેલા આપણે રચના દોરવા માટે શું કર્યું? તો 5 સેન્ટીમીટર માપનો yz રેખાખંડ રચો. તો લખી દઈએ આપણે 5 સેન્ટીમીટર માપનો yz રેખાખંડ રચો. ચલો yz રેખાખંડ રચી લો. પછી ડાયરેક્ટ આપણે ત્રિજ્યા લીધી ને કેટલા સેન્ટીમીટરની? તો 4.5 સેન્ટીમીટરની. તો હવે લખી દો બીજા નંબરનો. તો 4.5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ અને બિંદુ કોને કેન્દ્ર ગણ્યો આપણે? બિંદુ y ને. તો લખી દેવાનું કે બિંદુ y ને કેન્દ્ર ગણી કેન્દ્ર ગણી ચાપ રચો. શું લખવાનું? ચાપ રચો. બરાબર. આપણે જે આ દોરીએ છીએ ચાપ કહેવાય. પછી આપણે શું કરવાનું? હવે 6 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લેવાની. તો હવે લખવાનું 6 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ અને કોને કેન્દ્ર ગણીશું? બિંદુ z ને. લખવાનું બિંદુ z ને કેન્દ્ર ગણી દોરેલા ચાપ ઉપર. શું લખવાનું? દોરેલ ચાપ પર ચાપ રચો. પછી લખવાનું કે આ બંને ચાપ જ્યાં છેદતા હોય. શું લખવાનું? બંને ચાપ જ્યાં છેદે ત્યાં x બિંદુ નામ આપો. શું લખવાનું? ત્યાં x બિંદુ નામ આપો. બરાબર. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે લખી દઈશું કે હવે કયો રેખાખંડ આપણે દોરવાનું છે? તો xy રેખાખંડ અને xz રેખાખંડ. હવે xy રેખાખંડ અને xz રેખાખંડ રચો. અને છેલ્લો મુદ્દો આવશે. શું આવશે? કે આમ માગેલ ત્રિકોણ xyz રચાશે. બરોબર. તો આ જે રચના દોરી એ છે લઘુકોણ ત્રિકોણની રચના. હવે આપણે ગુરુકોણ ત્રિકોણની રચના ને એમાં પણ ખૂણાઓ હોય એવી રચના આપણે જોઈએ આના પછી. બરાબર. ચાલો મિત્રો હવે આપણે રચના નંબર 3 જોઈએ રચના નંબર 3 શું કહેવા માંગે છે. બરાબર. તો જુઓ રચના નંબર 3 BC બરાબર 7.5 સેન્ટીમીટર, ત્યાર પછી AC બરાબર 5 સેન્ટીમીટર
અને માપ ખૂણો C બરાબર 60 અંશ છે તો તેવો ત્રિકોણ ABC રચો. હવે અહીંયા જુઓ શું આપેલું છે, એક તો બે બાજુઓના માપ આપેલા છે, એક BC છે એક AC છે અને એક છે ખૂણાનું માપ આપેલું છે. એક શું નામ આપેલું છે, કોનું માપ આપેલું છે, ખૂણાનું માપ આપેલું છે. તો સૌપ્રથમ આપણે જે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે આપણે પહેલા શું કરીએ, કાચી આકૃતિ દોરી દઈએ. તો લખી દઈએ કાચી આકૃતિ. ચલો કાચી આકૃતિમાં તમને હમણાં મેં સમજાવ્યું હતું, ગમે તે માપની દોરી દેવાની. બરોબર, અહીંયા આપણે લખી દઈશું A B C. બરાબર, હવે જો BC નું માપ કેટલું છે તો 7.5 સેન્ટીમીટર છે. ત્યાર પછી AC નું માપ કેટલું છે તો 5 સેન્ટીમીટર માપ છે અને ખૂણો C છે નું માપ છે 60 અંશ. ખૂણા C નું માપ કેટલું છે 60 અંશ છે. બરાબર, હવે આપણે સૌથી પહેલા આનો પાયો કયો છે તો BC છે અને કેટલા સેન્ટીમીટર છે તો 7.5 સેન્ટીમીટર છે. તો આપણે અહીંયા અંદાજિત હું માપ પટ્ટીની મદદથી માપ લઉં છું. ધ્યાન આપજો, બધા એક બિંદુ દર્શાવી દઈશ અને ધારો કે 7.5 સેન્ટીમીટર આટલું માપ છે. એક બીજું બિંદુ મેં દર્શાવી દઉં. હવે આ બંને બિંદુઓને જોડતો એક રેખાખંડ હું દોરું છું અહીંયા, જેનું અહીંયા નામ આપણે આપી દઈએ B અને C. આનું માપ કેટલું છે તો 7.5 સેન્ટીમીટર. બરાબર, હવે આપણે શું કરીશું, પરિકર લઈશું અને પરિકર લઈ અને બિંદુ C ઉપર કેટલા અંશનો ખૂણો આપણે દોરીશું તો 60 અંશનો. આપણે અગાઉના આ જે ચેપ્ટર છે એનો પહેલા નંબરનો જે વિડિયો મૂકેલો છે એ વિડિયોની અંદર પરિકરની મદદથી ખૂણાઓ કેવી રીતે દોરી શકાય એના વિશેનો છે. તો આપણે 60 અંશનો જે ખૂણો છે, જુઓ તમને બીજું ખાસ કહી દઉં કે 60 અંશનો ખૂણો, 120 નો ખૂણો, 90 નો ખૂણો, 105 નો ખૂણો, 75 નો ખૂણો, આ બધા જ ખૂણાઓ જે છે કે જે પરિકરની મદદથી દોરી શકાય છે. તમને એમ પૂછાય 110 અંશનો ખૂણો દોરો તો 110 નો ખૂણો પરિકરની મદદથી દોરી શકાશે નહીં. 40 અંશનો ખૂણો પરિકરની મદદથી દોરો તો એ દોરી શકાશે નહીં. એ વખત તમારે કોણ માપકનો ઉપયોગ કરવાનો. બરાબર, આ રહ્યું કોણ માપકની મદદથી તમારે દોરી દેવાનું. 60 નો, 120 નો, 90 નો, 75 નો અને 105 નો પૂછાય તો જ તમારે પરિકરથી દોરવાનો, બાકી તમારે કોણ માપકની મદદથી દોરી દેવાનો. બરાબર, ચાલો હવે જોઈએ. તો અહીંયા આપણે 60 નો ખૂણો દોરશું પરિકરની મદદથી. તો જો અનુકૂળ ત્રિજ્યા લેવાની છે. બરાબર, તો સૌથી પહેલા અનુકૂળ ત્રિજ્યા લઈ લીધી. હવે બિંદુ C ના ઉપર કેન્દ્ર ગણીશ. જો આવી રીતે આ બિંદુ C છે એને કેન્દ્ર ગણી અને હું સૌથી પહેલા શું કરીશ, એક અર્ધવર્તુળ ચાપ બનાવીશ આ રીતે. જુઓ, બરાબર, તો અહીંયા અર્ધવર્તુળ ચાપ બની ગયું. બરાબર, હવે તેટલા જ માપની ત્રિજ્યા લેવાની. આ ત્રિજ્યામાં ચેન્જઅપ નહીં કરવાનો. જે માપથી આપણે અર્ધવર્તુળ ચાપ દોર્યો છે એ જ માપનો ઉપયોગ કરવાનો અને આ BC રેખાખંડને આ ચાપ જ્યાં છેદતું હોય એને કેન્દ્ર ગણવાનું. જો આવી રીતે આને કેન્દ્ર ગણીશું અને એક ચાપ અહીંયા આપણે રચીશું. બરાબર, આ ચાપ એટલે કે આપણો 60 અંશનો ખૂણો. અને હવે આપણે સ્કેલ એટલે કે માપપટ્ટીનો ઉપયોગ કરી અને એક અહીંયા કિરણની રચના કરીશું અને એ કિરણને આપણે ધારો કે અંદાજિત નામ આપી દઈએ x, એટલે કે CX કિરણની રચના કરી દીધી આપણે. હવે આપણે શું કરવાનું છે, 5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લેવાની છે. એટલે હવે હું શું કરીશ, માપપટ્ટીનો ઉપયોગ કરીશ. બરાબર, અને એની મદદથી 5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા મેં લીધી. ધારો કે અંદાજિત માપ છે. બરાબર, આ 5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા છે અને બિંદુ C ને હું કેન્દ્ર ગણું છું અને બિંદુ C ને કેન્દ્ર ગણી અને જે CX કિરણ છે એની ઉપર હું અહીંયાથી આમ ચાપ મારી દઈશ. બરાબર, હવે આ ચાપ જ્યાં છેદે છે, બરાબર, ત્યાં હું શું નામ આપીશ, A બિંદુ નામ આપીશ. શું નામ આપીશ, A બિંદુ નામ આપીશ. બરાબર, અને હવે આપણે અહીંયા જોઈશું કે AB રેખાખંડની રચના અહીંયા આપણે કરવાની છે. બરાબર, તો અહીંયા આપણે જોઈએ કે આ BC છે. બરાબર, અને અહીંયા છે આપણે આ થોડા વધારાના ચાપ છે આપણે એને આપણે ઇરેઝિંગ કરી દઈએ છીએ અને અહીંયા લખી દઈશું આપણે 5 સેન્ટીમીટર. બરાબર, ચાલો હવે આપણે રચનાના મુદ્દાઓ સમજી લઈએ. બરાબર, જેવી રીતે આપણે રચના દોરીએ છીએ એવી જ રીતે આપણે રચનાના મુદ્દા લખવાના છે. આ આપણી કાચી આકૃતિ છે, આ આપણી પાકી આકૃતિ છે. અહીંયા લખી લઈએ આપણે પાકી આકૃતિ. બરાબર, ચલો હવે સૌથી પહેલો મુદ્દો કયો આવશે
તો એ તમને ખબર છે કે 7.5 સેન્ટીમીટર માપનો બીસી રેખાખંડ રચો. તો એ લખી દઈએ આપણે 7.5 સેન્ટીમીટર માપનો બીસી રેખાખંડ રચો. બરાબર. ત્યાર પછી આપણે આગળ બીજા નંબરનો મુદ્દો શું લખીશું કે માપ ખૂણો. હવે ડાયરેક્ટ આપણે લખી દઈશું માપ ખૂણો C બરાબર 60 અંશ થાય. માપ ખૂણો C કેટલું થાય? 60 અંશ થાય તેવું CX કિરણ. કયું કિરણ? CX કિરણ આપણે રચવાનું છે. બરાબર. CX કિરણ રચો. ડાયરેક્ટ લખી દેવાનું કે માપ ખૂણો C બરાબર 60 અંશ થાય તેવું CX કિરણ રચો. બરાબર. હવે આપણે લખવાનું 5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ 5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ અને કોને કેન્દ્ર ગણવાનું છે? બિંદુ C ને કેન્દ્ર ગણી લખવાનું કે બિંદુ C ને કેન્દ્ર ગણી અને CX કિરણ ઉપર, કયા કિરણ ઉપર? CX કિરણ પર ચાપ રચો. ચાપ રચો. પછી લખવાનું કે આ ચાપ જ્યાં છેદે, બરોબર, જ્યાં છેદે ત્યાં કયું બિંદુ નામ આપવાનું? એ બિંદુ નામ આપો. કયું બિંદુ નામ આપવાનું? એ બિંદુ નામ આપવાનું. અને હવે આપણે કયો રેખાખંડ? તો હવે એ બી રેખાખંડ રચવાનું છે. હવે આપણે મુદ્દો આગળ લખી દઈએ. એક જ મિનિટ. હવે નીચે લખી દઈશું હવે એ બી રેખાખંડ રચો. બરાબર. આ એ બી રેખાખંડ આપણે રચી દીધો અને છેલ્લો આવશે શું આવશે કે આ માગેલ ત્રિકોણ. અહીંયા લાસ્ટ છે કયો મુદ્દો આવશે કે આમ માગેલ ત્રિકોણ ABC રચાશે. બરોબર. જે ત્રિકોણ માંગ્યું છે એ કયું છે? ત્રિકોણ ABC આવી રીતે રચાય છે. બરોબર. હવે આપણે આગળની રચના એટલે કે રચના નંબર 4 અને 5 જોઈએ. બરોબર. ચાલો હવે આપણે રચના નંબર 4 સમજીએ. રચના નંબર 4 ની રકમ છે માપ ખૂણો A બરાબર 60 અંશ, માપ ખૂણો B બરાબર 30 અંશ અને AB બરાબર 5.8 સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ ABC રચો. હવે આ ત્રિકોણની અંદર જો બે ખૂણાઓના માપ આપેલા છે, એક બાજુનું માપ આપેલું છે. બરાબર. તો હવે આપણે જોઈએ સૌથી પહેલા કે આની અંદર કાચી આકૃતિ પહેલા આપણે દોરી દઈએ. બરોબર. અહીંયા આપણે લખી દઈશું કાચી આકૃતિ. બરાબર. હવે જો મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે જે પાયો છે ને એ પાયો હંમેશા ક્યાં હોવો જોઈએ? નીચે આવવો જોઈએ. એટલે આપણે ત્રિકોણમાં અહીંયા નામ આપવાની જે શરૂઆત છે જે આપણે ઉપરથી નહીં કરીએ. ક્યાંથી કરીશું? નીચેથી કરીશું. કારણ કે અહીંયા AB બાજુ છે તો AB બાજુ જો અહીંયા આપણે A નામ આપીશું તો અહીંયા B આવશે. એટલે મતલબ પાયો અહીંયા આવશે. એટલે આપણે શું કરીશું કે અહીંયા નામ આપણે છે એ અહીંયા નીચેથી શરૂઆત કરીશું. A B અને C. બરાબર. A B C. હવે આપણે શું કરવાનું છે? જો અહીંયા લખી દઈએ કે ખૂણો A છે 60 અંશનો ખૂણો છે, ખૂણો B છે એ 30 અંશનો ખૂણો છે અને AB નું જે માપ છે એ કેટલું છે? તો 5.8 સેન્ટીમીટર માપ છે. બરાબર. તો હવે આપણે સૌથી પહેલા શું કરીશું? 5.8 સેન્ટીમીટર માપનો એક રેખાખંડ રચીશું. બરાબર. અહીંયા સ્કેલ લઈશું. સૌથી પહેલા એક બિંદુ દર્શાવી દઈશું અને હવે અહીંયા 5.8 સેન્ટીમીટર એટલે અંદાજિત હું માપ લઉં છું 0 થી 5. બરાબર. 5.8 અહીંયા બિંદુ દર્શાવી અને હવે આ બંને બિંદુઓને જોડતો એક રેખાખંડ દોરી લીધો છે જેનું નામ છે અહીંયા A અને B. હવે આપણે શું કરવાનું છે કે A ની ઉપર 60 નો ખૂણો બનાવવાનો છે અને B ની ઉપર 30 નો ખૂણો બનાવવાનો છે. તો બંને ખૂણા આની મદદથી
બની જશે. બરોબર, કઈ રીતે બને આપણે આગળ જોઈ ગયા. તો સૌથી પહેલા આપણે 60 નો ખૂણો બનાવવા માટે શું કરીશું? તો અહીંયા અનુકૂળ ત્રિજ્યા લઈ અને સૌથી પહેલા એક ચાપ રચીશું. બરાબર, હવે આ ચાપ જે છે AB રેખાખંડને જ્યાં છેદે તેને કેન્દ્ર લઈ અને એક ચાપ અહીંયા મારીશ એટલે 60 નો ખૂણો બની ગયો. બરાબર, હવે એક બિંદુ દર્શાવી દઈશ. બરોબર, અને અહીંથી હું સીધું એક કિરણ રચીશ. બરોબર, એટલે એક કિરણ રચ્યું છે જેને હું અહીંયા નામ આપું છું x, એટલે ax કિરણ રચ્યું છે. કિરણની કોઈ દિવસ લંબાઈ માપી શકાય નહીં. હવે શું કરવાનું છે? હવે 30 નો ખૂણો બનાવવાનો છે. ફરીથી આપણે શું કરીશું? અનુકૂળ ત્રિજ્યા લઈશું. બરોબર, અનુકૂળ ત્રિજ્યા લીધી અને b છે એને કેન્દ્ર ગણીશ. બરોબર, તો જો આ b છે એને કેન્દ્ર ગણી અને અર્ધવર્તુળ ચાપ રચી દીધું. બરોબર, હવે સૌથી પહેલા આપણે 30 નો ખૂણો બનાવવા માટે 60 નો ખૂણો પહેલા બનાવવો પડે. તો 60 નો ખૂણો બનાવવા માટે જો આ ચાપ જ્યાં છેદે છે એને કેન્દ્ર લઈશું અને એક ચાપ અહીંથી આમ મારીશું. બરાબર, ત્યાર પછી શું કરવાનું છે કે આ બંને બિંદુને વારાફરતી કેન્દ્ર ગણવાનું છે. અહીંયા આપણે બિંદુ દર્શાવી દઈએ. એક બિંદુ અહીંયા દર્શાવીએ, એક બિંદુ અહીંયા દર્શાવી દઈએ. આ 60 છે એના અડધા કરવાના છે એટલે આને આપણે કેન્દ્ર ગણીશું અને એક ચાપ અહીંથી આમ રચીશું. બરાબર, ત્યાર પછી આ છે એને કેન્દ્ર ગણીશું અને એક ચાપ અહીંથી આમ રચીશું. આ ચાપને થોડું આપણે લંબાઈ દઈએ એટલે તમને દેખાય. ઓકે, આ વધારાના ચાપ આપણે ભૂસી નાખવાના આ રીતે. તો હવે આ જુઓ બંને ચાપ જ્યાં છેદે છે, બરાબર, ત્યાં એક બિંદુ દર્શાવી અને હવે આપણે શું કરીશું? એક બીજું કિરણ રચીશું. બરોબર, આ રીતે આ કિરણને આપણે નામ આપી દઈશું y. બરોબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ax કિરણ છે અને અહીંયા by કિરણ છે. તો આ ax કિરણ અને by કિરણ એ પરસ્પર બંનેને જ્યાં છેદે છે તે આપણે c બિંદુ નામ આપીશું. શું નામ આપીશું? c બિંદુ નામ આપીશું. બરોબર, હવે જો આ ખૂણો છે 60 અંશનો ખૂણો છે, આ 30 અંશનો ખૂણો છે અને આનું જે માપ છે કેટલું છે? 5.8 સેન્ટીમીટર. તો જે આ રચના દોરાઈ છે, આ રચના આપણે દોરી એ આપણી પાકી આકૃતિ છે. એ લખી દઈએ આપણે પાકી આકૃતિ. અને હવે આપણે આ રચનાના મુદ્દાઓ લખવાના છે. બરાબર, જોઈએ આપણે ફટાફટ મુદ્દા લખી દઈએ. રચનાના મુદ્દા. સૌથી પહેલો મુદ્દો શું આવશે? તો 5.8 સેન્ટીમીટર માપનો AB રેખાખંડ રચો. તો એ લખી દઈશું 5.8 સેન્ટીમીટર માપનો AB રેખાખંડ રચો. બરાબર, ત્યાર પછી હવે શું કરવાનું છે કે માપ ખૂણો, અહીંયા નીચે બીજા નંબરનો મુદ્દો લખ્યો. માપ ખૂણો A બરાબર 60 અંશ થાય તેવું ax કિરણ, કયું કિરણ? ax કિરણ રચો. ax કિરણ રચીશું. ત્યાર પછી ફરીથી આપણે બીજો મુદ્દો લખીશું. માપ ખૂણો B બરાબર 30 અંશ થાય તેવું by કિરણ રચો. તો અહીંયા લખીશું by કિરણ રચો. હવે લખવાનું કે શું લખીશું આપણે કે હવે ax કિરણ અને by કિરણ પરસ્પર જ્યાં છેદે ત્યાં C બિંદુ નામ આપો. ત્યાં C બિંદુ નામ આપો. બરાબર, અને હવે આપણે છેલ્લો મુદ્દો લખી દઈશું. શું લખી દઈશું કે આમ માગેલ ત્રિકોણ ABC. શું લખીશું આપણે? માગેલ ત્રિકોણ ABC રચાશે. આમ માગેલ ત્રિકોણ ABC રચાશે. બરાબર, તો આવી રીતે આપણી જે રચના છે એ અહીંયા પૂરી થાય છે. અને હવે આ ચેપ્ટરની છેલ્લા નંબરની રચના એ આપણે જોઈએ. બરાબર, ચાલો હવે આપણે આ ચેપ્ટરની છેલ્લી રચના જોઈ લઈએ. બાકીની જે રચનાઓ છે તમારે આ બધી રચનાઓ જોઈને જાતે પ્રેક્ટિસ કરવાની છે.
બરાબર. તો જોઈએ માપ ખૂણો Q બરાબર 90°. હવે 90 નો ખૂણો આવે એટલે આપણા મગજમાં લાઈટ થઈ જવું જોઈએ કે આ કાટકોણ ત્રિકોણની રચના હશે ફાઇનલ. તો માપ ખૂણો Q બરાબર 90° છે. QR નું માપ આપેલું છે 8 સેન્ટીમીટર અને PR નું માપ આપેલું છે 10 સેન્ટીમીટર. બરાબર. તો તેઓ કાટકોણ ત્રિકોણ PQR રચો. કાટકોણ ત્રિકોણ એટલે તમને ખબર હોવી જોઈએ. બરાબર. તો અહીંયા સૌથી પહેલા આપણે કાચી આકૃતિ દોરી દઈશું. કાચી આકૃતિ. બરાબર. કાચી આકૃતિ દોરવા માટે ધ્યાન રાખીને દોરી દેવાની. બરાબર. આ રીતે. હવે જો ખૂણો Q કાટખૂણો છે એટલે અહીંયા પહેલા તો Q દર્શાવી દઈશું. આ 90 ડિગ્રીનો છે. અહીંયા P Q અહીંયા આવશે R. P Q R. બરાબર. હવે જો QR નું માપ છે 8 સેન્ટીમીટર અને PR જે કર્ણ કહેવાય એનું માપ છે 10 સેન્ટીમીટર. બરાબર. તો હવે આપણે શું કરવાનું છે? પાકી આકૃતિ દોરવાની છે. પાકી આકૃતિ દોરવા માટે પહેલા આપણે QR બરાબર 8 સેન્ટીમીટર માપનો આપણે પાયો દોરવો પડશે. તો ધારો કે હું અહીંયા અંદાજિત માપ લઈ લઉં છું. બરાબર. એક બિંદુ અહીંયા લઈએ છીએ. બરોબર. અને બીજું અહીંયા ધારો કે 8 સેન્ટીમીટર માપ આટલા સુધી આવે છે. બરાબર. તો હવે આપણે શું કરવાનું છે? અહીંથી આમ બે બિંદુને જોડતો એક રેખાખંડ દોર્યો છે જેનું નામ છે QR. એનું માપ લખી દઈએ 8 સેન્ટીમીટર. હવે આપણે શું કીધું છે? ખૂણો Q છે એ 19 ડિગ્રીનો ખૂણો છે એટલે કે કાટખૂણિયો છે. તો કાટખૂણાની રચના આપણે પહેલા વિડિયોમાં જોયું હતું કે 90 નો ખૂણો આપણે પરિકરની મદદથી કેવી રીતે બનાવી શકાય એ વિશે જોઈએ. તો સૌથી પહેલા આપણે અનુકૂળ ત્રિજ્યા લઈશું. અનુકૂળ ત્રિજ્યા લઈ બિંદુ Q ને કેન્દ્ર ગણવાનું છે અને અહીંયા સૌથી પહેલા આપણે અર્ધવર્તુળ ચાપ રચીશું. જોજો હો બધા. અહીંયા બોર્ડ છે એટલે થોડું લપસી જાય છે. તો આવી રીતે સૌથી પહેલા આપણે અર્ધવર્તુળ ચાપ દોરવાનું છે. આ ચાપ QR રેખાખંડ છે ને જ્યાં છેદતું હોય એને આપણે એ બિંદુને આપણે કેન્દ્ર ગણીશું અને સૌથી પહેલા આપણે 60 નો ખૂણો બનાવીશું. 60 ના ખૂણાને કેન્દ્ર લઈ અને 120 નો ખૂણો બનાવીશું. હવે 60 અને 120 બંનેને આપણે વારાફરતી કેન્દ્ર ગણવાનું છે અને વચ્ચેની બાજુ આપણે એક એક ચાપ રચીશું. તો અહીંયા જે બંને ચાપો એક એક જ્યાં છેદે છે ત્યાં એક બિંદુ દર્શાવી અને આપણે સીધું એક કિરણ દોરી દઈશું. બરાબર. આ રીતે જુઓ. બરાબર. આ કિરણ છે જેને અહીંયા આપણે x નામ આપી દઈએ. બરાબર. જે qx કિરણ તરીકે ઓળખાશે. હવે આ 90 નો ખૂણો છે કે નથી એ આપણે ચેક કરી લઈએ. તો જુઓ આ કોણ માપક છે. કોણ માપકને મેં અહીંયા મૂક્યું છે. બરાબર. જો 10 20 30 40 50 60 70 80 90 ઉપર આવે છે ને. તો આ 90 નો ખૂણો કમ્પ્લીટ છે. હવે શું કીધું છે? આનું માપ 10 સેન્ટીમીટર છે. તો હવે આપણે પરિકરની મદદથી અહીંયા હું 10 સેન્ટીમીટર માપ લઈશ અનુકૂળ રીતે. તો 8 સેન્ટીમીટર તો આટલે સુધી છે જ ઓલરેડી. તો હવે પરિકરને હું થોડુંક લાંબુ કરીશ. ધારો કે આટલું માપ 10 છે. બરોબર. આ 10 સેન્ટીમીટર માપની મેં ત્રિજ્યા લીધી છે. હવે આ અણીવાળો જે ભાગ છે એને R ઉપર મૂકીશ. બરોબર. આ અણીવાળો જે ભાગ છે એને હું શું કરીશ? R ઉપર મૂકી અને આ જે qx કિરણ છે ત્યાં હું ચાપ રચીશ આવી રીતે. બરાબર. અહીંથી આ જુઓ આ રીતે આમ કરી આ રીતે અહીંયા ચાપ રચીશ અને આ ચાપ જ્યાં છેદે છે qx કિરણની ત્યાં હું નામ આપીશ P. શું નામ આપીશ? P. અને હવે આ બંને બિંદુ એટલે કે PR રેખાખંડ છે એની હું રચના કરી દઈશ. બરોબર. આ રીતે. બરાબર. તો આ રીતે આપણે પાકી આકૃતિ દોરી શકીએ છીએ. હવે આ આકૃતિના ઉપરથી આપણે શું કરવાનું છે? રચનાના મુદ્દાઓ લખવાના છે. રચનાના મુદ્દાઓ પણ એકદમ ઈઝી છે. જોઈ લઈએ આપણે. સૌથી પહેલો મુદ્દો આપણે શું લખીશું કે 8 સેન્ટીમીટર માપનો 8 સેન્ટીમીટર માપનો કયો રેખાખંડ? QR રેખાખંડ રચો. QR રેખાખંડ રચો. ત્યાર પછી આપણે શું કરવાનું છે કે માપ ખૂણો Q
શું લખીશું? માપ ખૂણો Q બરાબર 90 અંશ થાય તેવું કયું કિરણ? તો QX કિરણ. શું લખવાનું? QX કિરણ રચો. બરાબર. હવે આપણે શું કરવાનું છે? QX કિરણ રચાઈ ગયું પછી ડાયરેક્ટ શું લખવાનું? આ 10 સેન્ટીમીટર માપની આપણે ત્રિજ્યા લીધી, તો હવે લખવાનું કે 10 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ અને બિંદુ R ને કેન્દ્ર ગણી. શું લખવાનું? બિંદુ R ને કેન્દ્ર ગણી QX કિરણ પર. કયા કિરણ પર? QX કિરણ પર ચાપ રચો. બરાબર. આ ચાપ રચી દીધું પછી લખી દઈશું કે આ ચાપ જ્યાં છેદે. શું લખીશું આપણે? કે આ ચાપ જ્યાં છેદે ત્યાં P બિંદુ નામ આપો. ત્યાં P બિંદુ નામ આપો અને હવે લખી દેવાનું કર્ણ PR રચો. કર્ણ PR રેખાખંડ રચો. અને છેલ્લો મુદ્દો આવશે કે આમ. શું આવશે? આમ. જોઈ લઈએ આપણે, તમને દેખાય એ રીતે લખી દઈએ કે આમ માગે કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ કે ત્રિકોણનું સંજ્ઞા દોરી દઈશું. અહીંયા કયો છે? PQR રચાશે. ઓકે. તો અહીંયા તમારો જે કાટકોણ ત્રિકોણની જે રચના છે એ અહીંયા પૂર્ણ થાય છે. આ સાથે સાથે આપણું જે ગણિતનું ચેપ્ટર છે 7મું ધોરણ 7 એની અંદર 10મું જે ચેપ્ટર છે પ્રાયોગિક ભૂમિતિ, એ અહીંયા એક એક રચના કરી અને મેં એ ચેપ્ટર પૂર્ણ કરેલ છે. બાકીની જે રચનાઓ છે તમારે બધી ચોપડીમાંથી પ્રેક્ટિસ કરીને દોરવાની છે. બરાબર. તો મળીએ મિત્રો આવનારા લેક્ચરમાં, જેમાં આપણે ચેપ્ટર નંબર 11 ની ચર્ચા કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત.